હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે। આપની સાથે હું છું શિવમ। દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું જે મોદી કેબિનેટ દ્વારા જે એક વિશ્વકર્મા યોજનાને મંજૂરી આપવામાં આવી છે અને તેની આપણે ચર્ચા કરીશું આજે, કારણ કે તેના થકી ઘણા બધાને લાભ મળવાનો છે। આશરે 30 લાખ જેટલા જે પરિવારો છે તેમને આ યોજના થકી લાભ મળશે। 5% જે સામાન્ય વ્યાજ દરે 1 લાખ સુધીની લોન કે જેમને મળશે, કે જેમને નાનો વ્યવસાય કે જે શરૂ કરવો હોય છે, આ તમામ જે લોકો છે તેમને આનો લાભ મળશે। સાથે જ જે આ યોજનાની આપણે વાત કરીએ, મંજૂરી આપવામાં આવી છે આશરે 13,000 કરોડ રૂપિયાની જે વિશ્વકર્મા યોજનાને મંજૂરી આપી છે। તેમાં જે વખતે વાત કરીએ તો 2 તબક્કા જે હશે અને પ્રથમ તબક્કામાં 1 લાખ સુધીની લોન મળશે, એક જે 5%ના વ્યાજ દરે। ત્યારબાદ આપણે વાત કરીએ બીજો તબક્કો કે જેમાં કારીગરો હોય છે, કે જે કારીગરોને 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે, એટલે અલગ અલગ તબક્કા વાઇઝ। સાથે જ જે અમુક જે જાતિની વાત કરીએ, વિશ્વકર્મા સમાજની 140 કરતાં વધારે જાતિઓ છે તેમને પણ લાભ મળશે। સાથે જ SC ST છે, આ સિવાય OBC અને જે આર્થિક રીતે પછાત વર્ગ, પછી વાત કરીએ તો મહિલાઓ આ યોજનાનો લાભ છે તે લઈ શકશે। સાથે જ રોજગારલક્ષી જે વિવિધ ક્ષેત્રોમાં જે કારીગરો હોય છે કે જેમને આમાં તાલીમ ખાસ કરીને આપવામાં આવશે અને તાલીમ દરમિયાન પણ તેમને મહેનતાણું ચૂકવવામાં આવશે। આ પણ એક જોગવાઈ કે આ યોજનામાં ખાસ કરીને કરવામાં આવી છે, એટલે કે આ એક એવી યોજના છે કે જેનો લાભ ઘણા બધા લોકોને જે થશે। તો લુહાર છે, કુંભાર, ચણતર સાથે સંકળાયેલા જે કારીગરો છે, સાથે ધોબી જે કહી શકાય, જે ફૂલ કામદારો છે, આ સિવાય શિલ્પકારો છે, આ તમામનો જે આમાં જે સમાવેશ છે કે જે થવાનું છે અને તે તમામ જે કારીગરો છે કે જેમને આનો લાભ મળવાનો છે। તો આ જ યોજના વિશે આપણે વાત કરીશું કે આ યોજના એક્ઝેક્ટલી શું છે અને તેના થકી કેવી રીતે લાભ પહોંચી શકશે। અને જે વિશ્વકર્મા સમાજની વાત કરીએ, 140 કરતાં વધારે જ્ઞાતિઓને તેમને પણ જે લાભ થશે, કારણ કે તે સમાજમાં ઘણા બધા લોકો આવા જે કારીગરો છે તે આ તમામ જે વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે, એટલે તેમને એક પ્રકારે ખાસ કર લાભ થશે। 30 લાખ કરતાં વધારે પરિવારો છે કે જેમને આનો લાભ મળશે। તો આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું। ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે। તો જે વિશ્વકર્મા યોજનાની આપણે ખાસ જે ચર્ચા આજે કરવાની છે તેના માટે ચર્ચાની શરૂઆત કરીશું। આપણે આપણી સાથે મહેમાન જોડાઈ ગયા છે। અત્યારે સૌથી પહેલાં આપણી સાથે છે હિરેન કોટક, ભાજપના નેતા છે। ત્યારબાદ અંકિત દવે છે, ઇન્ચાર્જ CEO છે GUSEC ગુસેકના, સ્ટાર્ટઅપ માટે ખાસ આપણી સાથે તે ઉપસ્થિત છે। ત્યારબાદ ભરતભાઈ મેવાડા છે કે જે OBC એક્ટિવિસ્ટ તરીકે આપણી સાથે જોડાયા છે અને વિશ્વકર્મા સમાજની જેટલી પણ જ્ઞાતિઓ છે વિશ્વકર્મા, તેમાં કેવી રીતે લાભ થશે, આ જે યોજના થઈ છે તો તેનો કેવી રીતે લાભ મળશે, તે તમામ બાબત પર આપણે તેમની સાથે ચર્ચા કરીશું। તો અત્યારે હાલ આપણે શરૂઆત કરીએ, હિરેનભાઈ આપનાથી શરૂઆત કરીએ આ ચર્ચાની। જે આ યોજના છે તેની આપણે ખાસ કરીને વાત કરીએ, વિશ્વકર્મા યોજના। સૌથી પહેલાં તો આ યોજના વિશે જે માહિતી કે જે શું છે અને કેવી રીતે લાભ તેનો લઈ શકશે, કોનો કોનો સમાવેશ કરવામાં આવ્યો છે મોદી કેબિનેટ દ્વારા, અને કયા વિચાર છે, કયા હેતુ અર્થે આ યોજનાની શરૂઆત છે તે કરવામાં આવી। વિશ્વકર્મા યોજના, આ યોજનાની દૂરદર્શી, દૂરોગામી અને વ્યાપક અસરો વિશે હું આપને જણાવું તો માનનીય પ્રધાનમંત્રી શ્રીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી એમના ઉદ્બોધનમાં જે ઉલ્લેખ કરેલો અને જે વચન આપેલું, એનું 16 તારીખ એટલે કે આજે ગઈકાલે એના કેબિનેટમાં એ યોજના છે એ મંજૂર થઈ ગઈ। અને એ યોજના દ્વારા આપણે એવા 18 અલગ અલગ પ્રકારના કલાકારો અને કારીગરો કે જે પોતાની પરંપરાગત પ્રણાલીથી કૌટુંબિક રીતે અને સાથે સાથે ગુરુ શિષ્ય પરંપરાને અનુસરીને એ કલાને આગળ વધારતા હતા અને એના દ્વારા એમની રોજીરોટી પ્રાપ્ત થતી હતી। પરંતુ એ લોકો અસંગઠિત અને ક્યાંક ને ક્યાંક અશિક્ષિત પણ હતા। એમની જ કલા છે, એમાં જે આધુનિક યુગમાં આપણે પ્રવેશ કર્યો છે ત્યારે આધુનિકતામાં પણ એ ભળી જાય, એટલે કે એમાં સુધારો અને જે વધારો જે આવશ્યક હતો એ આવશ્યક સુધારો અને વધારો પણ એમને મળે। સાથે સાથે એ જે કામ કરતા હોય, દાખલા તરીકે દરજી છે, સુથાર છે, સોની છે, અલગ અલગ લુહાર કામ કરતા હોય, એવા અલગ અલગ પ્રકારના જે વ્યવસાયો કરતા, નાના નાના વ્યવસાયો કરતા હોય, એ લોકોને સ્વાભાવિક રીતે પોતાના વ્યવસાયને આગળ વધારવા માટે નાણાકીય ભંડોળની અને તાલીમની બંનેની જરૂર પડે। તો આ યોજના બંને વસ્તુ પૂરી પાડવાની છે અને આ યોજના દ્વારા એમને જે રીતે એમને તાલીમ લેવાની હોય, તો સામાન્ય રીતે ક્યારેક કોઈ પણ વસ્તુની તાલીમ લેવા જઈએ તો એના માટે નાણાં ચૂકવવા પડતા હોય છે,
જ્યારે અહીંયા સ્ટાઇપેન્ડ એટલે કે જે તાલીમ લેશે એમને 500 રૂપિયાનું મહેનતાણું આપવામાં આવશે અને સાથે સાથે એમને 1 લાખ રૂપિયાની જે લોન છે, માત્ર રકમ 1 લાખ રૂપિયા સુધીની લોન છે, એ માત્ર 5% દરે આપવામાં આવશે. હવે એમાં જ્યારે એમને અપગ્રેડેશન કરવાનું હોય, એટલે કે એમનામાં સુધારો અને વધારો કરવાનો હોય, ત્યારે પણ વધારે રકમની જરૂર પડે તો બીજા તબક્કામાં એમને બીજા 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. એટલે કે કુલ મળીને 2 લાખ રૂપિયાની સહાય એમને મળી શકે છે. આ રીતે જોઈએ તો જે લક્ષ્યાંક છે એ 30 લાખ લોકોને આ રોજીરોટીનું સાધન છે એ પૂરું પાડવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. અને આ જે યોજના છે એ યોજના દ્વારા એવા તમામ વર્ગના જે 18 કેટેગરી એમાં જે નિશ્ચિત કરવામાં આવી છે એ તમામ 18 કેટેગરીના લોકોને એ ફાયદો તો પહોંચવાનો છે. સાથે સાથે એ લોકોને એમની એક જે આ કામ કરતા હોય છે એમાં એમની પાસે ઓળખ નથી હોતી, અને ઓળખ ન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક અસંગઠિત હોવાના કારણે અથવા તો સરકારની યોજનાઓ તો પહેલેથી ઘણી બધી યોજનાઓ અમલમાં છે, પરંતુ એ યોજનાઓનો લાભ લેવાનો પણ એમને માહિતી ક્યારેક નથી હોતી. તો ક્યાંક ને ક્યાંક આ જ્યારે ઓળખ મળશે એટલે કે એમને એક આઈડી આપવામાં આવશે, એમને ઓળખપત્ર આપવામાં આવશે અને એમને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે કે એ સર્ટિફાઈડ આ જે તે કલાના એ જાણકાર છે, જે તે કામના જાણકાર છે. હવે જે કૌશલ્યના એ જાણકાર છે એ એવું જ્યારે પ્રમાણિત થશે એટલે એ જે કોઈ કારીગરો કે કલાકારો છે એ પોતાની કલાને છે એ વિશ્વ કક્ષાએ પણ લઈ જઈ શકશે અને રાષ્ટ્રીય કક્ષાએ પણ લઈ જઈ શકશે. કેમ કે ગ્રામીણ છે જે ઇલાકાઓ છે, જે વિસ્તારો છે, ત્યાં આ લોકો વધારે પ્રમાણમાં પ્રવૃત્ત જોવા મળતા હોય છે. પરંતુ દાખલા તરીકે દિલ્હીમાં કોઈ ફેર થાય છે કે દેશની બહાર દુબઈમાં પણ દુબઈ ફેસ્ટિવલો થતા હોય ત્યારે પણ જે થતું હોય છે, તો એમાં જવા માટે ઘણી બધી યોજનાઓ, ઘણા વિભાગો કાર્યરત છે. આ વિભાગના લોકો પણ આ લોકો સુધી પહોંચવાનો સતત પ્રયત્ન કરતા હોય છે. પરંતુ જેવી રીતે જનધન યોજનાનો લાભ છે એ જે લોકોને સુધી પહોંચ્યો છે, એ આ કારીગરો સુધી પહોંચ્યો છે, એવી જ રીતે એ લોકો સીધા કનેક્ટ થઈ જશે એ નેશનલ અને ઇન્ટરનેશનલ ફોરમ ઉપર. અને એના કારણે એમનો જે વ્યાપ છે એ દેશની આર્થિક પ્રગતિમાં જે સિંહ ફાળો આપી રહ્યો છે એ ક્યાંક ને ક્યાંક મેમત ફાળો બની જાય એવી પૂરી આમાં આપણે શક્યતાઓ જોઈ રહ્યા છીએ. આ જે ખાસ યોજના છે અને તેનો લાભ જ્યારે લેશે ત્યારે તે પણ કેવી પ્રતિક્રિયા આપે છે જ્યાંથી શરૂઆત થશે અને લોકો લાભ થતા થશે ત્યારે. પરંતુ અત્યારે અંકિતભાઈ પણ ઉપસ્થિત છે. અંકિતભાઈ, જે પ્રકારે અત્યારે હાલ વાત કરી, હિરેનભાઈ આપે પણ વાત સાંભળી, કઈ રીતે આ સમગ્ર યોજનાને આપ જોઈ રહ્યા છો? કઈ રીતે લાભ આગામી સમયમાં મળતો થશે? નમસ્કાર. સૌપ્રથમ હિરણભાઈ બહુ સારી રીતના વિસ્તૃતમાં યોજના વિશે આપણને જણાવ્યું. એને આપણે એમએસએમઈ અને સ્ટાર્ટઅપ જોડે પણ લિંક કરી શકીએ છીએ, કારણ કે એમને જેમ કહ્યું કે ભાઈ જે પરંપરાગત રીતે જે આ રીતના સ્કિલ્ડ વર્કર હતા અથવા તો ટ્રેડિશનલી જે આ બધા ઉદ્યોગમાં આવતા હતા એ લોકો માટેની આ યોજના છે, જેમાં 30 લાખથી વધારે પરિવારજનોને આમાં એમને બેનિફિટ મળવાનો છે. જેમાં ફાઇનાન્શિયલ બેનિફિટ તો છે જ, તે જોડે જોડે ટ્રેનિંગ પણ આપવામાં આવવાની છે. એ લોકોનું નોલેજ જે છે ટેકનોલોજીનું એ પણ વધારવામાં આવશે. એ લોકો પોતાનું જે એ લોકોનું ઉદ્યોગ છે, નાના નાના ઉદ્યોગ છે, એને કઈ રીતના સારું બ્રાન્ડિંગ કરવું, કઈ રીતના સારું માર્કેટિંગ કરવું, એને ગ્લોબલ અને નેશનલ લેવલથી ઉપર ગ્લોબલ લેવલ પર કઈ રીતના લઈ જવું અને જોડે જોડે એને ડિજિટલી કઈ રીતના ઇન્ટિગ્રેટ કરવું, આના માટે પણ ઘણા બધા પ્રયાસો કરવામાં આવવાના છે. તો આ પોતાનામાં જ એક બહુ મોટી વાત છે, કારણ કે જ્યારે આપણે આવા ઉદ્યમો, નાના ઉદ્યમોની વાત કરીએ છીએ ત્યારે આની પહેલા આવી કોઈ સ્કીમ કે એવું કોઈ સ્પેસિફિકલી કઈ આપણે જોવા નથી મળ્યું જે આ લોકોને આવરી લે. પણ હવે આપણે આ સ્કીમને આપણે આગળ લઈ જતા જોઈએ તો આ ઉદ્યમો ધીરે ધીરે જેમ મોટા થશે, જેમ જેમ આ બેનિફિટ એ લોકોને મળશે, એ લોકો સારી એવી એમએસએમઈ નો પણ લાભ લઈ શકશે. એમએસએમઈ નો લાભ આપણે વાત કરીએ તો એક એમએસએમઈ સંબંધ કરીને એક પોર્ટલ પણ છે સરકારનું, જ્યાં બધી એમએસએમઈ ને લગતી સ્કીમો વિશે ઓલરેડી ઇન્ફોર્મેશન છે. સ્ટેન્ડઅપ ઇન્ડિયાની જ્યારે પ્રધાનમંત્રીએ વાત કરી હતી, સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્ટેન્ડઅપ ઇન્ડિયામાં, ત્યારે પણ આપણે જોઈએ તો એમાં SC ST વુમન એન્ટરપ્રિન્યોર્સ માટે લોનની પણ એમાં જોગવાઈ કરવામાં આવેલી છે. અને એની જોડે જોડે આપણે વાત કરીએ તો ડિજિટલ એમએસએમઈ સ્કીમ્સ પણ સરકારે આપણને અહીંયા આપેલી છે, જેમાં ડિજિટલ પ્લેટફોર્મ એક પૂરું પાડ્યું છે જેમાં લોકો લોન લઈ શકે છે. તો હું વિશ્વકર્માની જે આ યોજના પ્રધાનમંત્રીશ્રીએ જે અમલમાં મૂકી છે એને એ રીતના જોઈ રહ્યો છું કે એ આગળ જઈને મોટા એક એમએસએમઈ પણ બનશે, આગળ જતા એક સ્ટાર્ટઅપ પણ બની શકે છે અને આગળ એક ગ્લોબલ લેવલ પર એ લોકો જવા માટે બહુ સારી એવી તક એ લોકોને આપવામાં આવી છે અને આ લોકોને આપણે બહુ સારી રીતના બિરદાવીએ છીએ. હિરણભાઈ, જે આગળના સમયની વાત કરી અત્યારે અંકિતભાઈએ કે આગળનું વિઝન ખૂબ જ મોટું હોઈ શકે છે સરકારનું આ યોજના શરૂ કરવા પાછળનું, શું એક્ઝેક્ટ વિઝન આપ જણાવવા માંગશો?
જી બિલકુલ, હું 100% સહેમત છું અંકિતભાઈની વાત સાથે કે આગળ જતા એક સ્થિતિ એવી આવવાની છે કે આ જે લોકો અહીંયા પ્રાથમિક સહાય મેળવી રહ્યા છે એ આગળ જતા મોટા ઉદ્યોગો બની શકે છે, એ મોટું સ્ટાર્ટઅપ બની શકે, કારણ સ્ટાર્ટઅપ ઇન્ડિયાના જે લાભ છે એ પણ એ લોકો મેળવી શકશે. હવે સામાન્ય રીતે એવું જોવા મળે છે કે નાના ઉદ્યોગકારો, એટલે કે આપણે જેની વાત કરીએ છીએ એ લુહાર છે, કોઈ મોચી છે, નાનું સોની કામ કરતા હોય એટલે સોનાર આપણે વાત કરીએ તો એ લોકો છે, એવા લોકોને ક્યાંક ને ક્યાંક છે એ માહિતીઓ નથી હોતી. માત્ર માહિતી ન હોવાના કારણે એ લોકો પાસે કલા તો ભરપૂર છે. આપણા દેશમાં આ કલાઓ પ્રાચીન સમયથી આપણામાં એ વસેલી છે અને આપણે સ્વનિર્ભર થવા માટે થઈને એક ઘડાયેલા અને કસાયેલા વર્ગ સાથે આપણે કામ કરી રહ્યા છીએ. એટલે ભારતમાં જયારે વૈવિધ્યતા છે એ વૈવિધ્યતાની સાથે આર્થિક મોરચે પણ જો આપણે દ્રષ્ટિપાત કરીએ તો આપણે એમાં પણ ઘણી બધી વૈવિધ્યતા ધરાવી છે. પરંતુ જે માહિતી સરકારની જે કંઈ પણ યોજનાઓ છે એ કયા પ્રકારના લાભો લઈ શકે છે એ બધી માહિતી જો એમને સુધી પહોંચાડવામાં આવે. ક્યારેક એવું પણ બને કે ઘણા બધા કારીગરો છે એવા પણ હોઈ શકે કે જે શિક્ષિત નથી હોતા વધારે સારી રીતે, એના કારણે એ લાભોથી વંચિત રહી જતા હોય. જ્યારે આ તાલીમ જ્યારે એમને મળશે ત્યારે માત્ર તાલીમ એમને એમના વ્યવસાયની જ નહીં આપવામાં આવે, પરંતુ સરકારની તમામ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવશે. ડિજિટલ પ્લેટફોર્મ પર કેવી રીતે કામ કરવું, જો એમાં એમની આવડત છે સીમિત અથવા અધૂરી હશે તો એને પૂરી પાડવામાં આવશે. અને એના કારણે એ લોકો છે સ્ટાર્ટઅપ ઇન્ડિયાના જે લાભ છે એ કેવી રીતે મેળવી શકે એ ધ્યાનમાં લેવામાં આવશે. ખાસ કરીને આપના માધ્યમથી એ જણાવવું જરૂરી છે કે જેટલા દર્શકો છે આ માહિતી વિશે જાણવા માંગતા હોય તો સમજવા માંગતા હોય અથવા અન્ય લોકોને પણ સમજાવી શકતા અથવા જે લાભાર્થી પોતે અત્યારે જોઈ રહ્યા તો એમણે સમજવાની જરૂર છે કે જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે અથવા સરકારની જે તમામ યોજનાઓ છે, એવી રીતે અંકિતભાઈ જે વાત કરી એ ખાસ કરીને પેન પેપર લઈને અત્યારે નોંધ કરી લેવા જેવી બાબતો છે, કેમ કે એટલી બારીક બાબતો એ એક્સપર્ટ જ કહી શકતા હોય છે. ત્યારે એ બધી વેબસાઇટો છે એ સ્થાનિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે. ઘણીવાર ભાષાનું પણ એક આપણને ક્યાંક અડચણ આવતી હોય છે. ઘણા લોકોને અંગ્રેજી ન આવડતું હોય તેમાં શરમાવાની જરૂર નથી. ભારત સરકારની ગુજરાત સરકારની તમામ જે વેબસાઇટો છે એને દરેક ભાષામાં ઉપલબ્ધ કરવામાં આવી છે અને એપ્લિકેશનના માધ્યમથી પણ આ તમામ પ્રકારની માહિતી ઉપલબ્ધ છે. હવે ભવિષ્યની જો આપણે ચર્ચા કરીએ, દાખલા તરીકે એક અત્યારે લુહારી કામ કરતા વ્યક્તિ છે અને એ લોખંડના જે રમકડાઓ દાખલા તરીકે બનાવે છે અથવા તો કોઈ એવી ચીજ વસ્તુઓ બનાવે છે અથવા ઓજારો બનાવે છે, પાના પકડ આપણે જેને વાત કરીએ કે એ હેમરિંગના જે સાધનો છે એ બનાવે છે, તો હવે એને દાખલા તરીકે એક મોટી પોતાની ઇન્ડસ્ટ્રી નાખવી છે તો એને સરકાર દ્વારા હવે આ 1 લાખ અને 2 લાખથી ઉપર જઈને આગળ જયારે એમનો વ્યવસાય વધે છે તો એને સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો લાભ કેવી રીતે લેવો, એને સરકારની કઈ યોજના હેઠળ એમને એ લાભ મળી શકે, એમને આર્થિક સહાય કેવી રીતે મળી શકે, ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં એમને જગ્યાઓ અને શેડ કેવી રીતે મળી શકે, એ પોતાનો વિસ્તાર છે એ વસ્તારે. એટલે ખાસ કરીને જયારે આ ચાઇનાને આપણે ધ્યાનમાં લઈએ ને તો ચીનની અંદર આ વસ્તુ છે એ ત્યાંની સરકારે જે પ્રકારે એ ત્યાં ઉત્તેજન આપ્યું હતું અને એ ઉત્તેજનના કારણે ત્યાં આ જે ચાઇના છે એ ગ્લોબલ માર્કેટમાં એક છવાઈ ગયેલી એક દેશ કહી શકાય. પરંતુ ચાઇનાની જે નકારાત્મક અને જે પ્રકારની વિધ્વંસકારી પ્રવૃત્તિઓ અને જે પ્રકારની મંશા છે એના કારણે ક્યાંક ને ક્યાંક અમેરિકા સહિત યુરોપના તમામ દેશો એટલે કે વિકસિત દેશો પણ ચાઇનાથી મોઢું ફેરવી રહ્યા છે. ત્યારે ભારત માટે આ સુવર્ણ તક છે. એટલે ભવિષ્યમાં ભારત છે એ ગ્લોબલ માર્કેટમાં અત્યારે આપણે જયારે આ વિશ્વમાં 5મી આર્થિક મહાસત્તા બનીને ઉભર્યા છે ત્યારે 3જી મહાસત્તા સુધી પહોંચવાનું જે લક્ષ્યાંક છે એને પૂરું પાડવામાં આ યોજના ખૂબ જ સહાયરૂપ થવાની છે. જી ચોક્કસથી. અને જે પ્રકારે અત્યારે માર્કેટ ભારતનું ખૂબ જ આગળ પડતું છે, વિશ્વના દેશો પણ ભારત તરફ અત્યારે મીટ માંડી રહ્યા છે, ખાસ કરીને જે વેપાર અર્થે ભારત તેમનું ફેવરિટ સ્થળ બની રહ્યું છે. અંકિતભાઈ, જે પ્રકારે વાત કરી, લાંબા વિઝનની વાત કરી, 2028માં પીએમનું જે સપનું છે કે 3જી સૌથી મોટી ઇકોનોમી આપણો ભારત દેશ બની જાય અને તેમાં ખાસ કરીને આ જે નાના જે ઉદ્યોગકારો છે તેમના માટે કે જે આપણે મુદ્રા યોજનાની પણ વાત કરીએ તેમાં પણ જે 3 તબક્કામાં અલગ અલગ લાભ આપવામાં આવે છે બિઝનેસ ગ્રોથના આધારે, આ જે વિશ્વકર્મા યોજના છે, આવી હજી પણ આગામી સમયમાં સરકાર પ્રયત્નશીલ રહેશે. કેવા પ્રકારનો ફાયદો દેશને થશે? સામે પક્ષે ચીનની પણ આપણે સમગ્ર બાબતમાં ચર્ચા કરતા હોઈએ છીએ, વસ્તીના આધારે, સમગ્ર ડેવલપમેન્ટના આધારે વાત કરીએ તો દેશને કઈ રીતે ફાયદો થશે અને 2028 સુધીમાં જે 3જી ઇકોનોમી બનવીની છે, સૌથી મોટી બનવાનું સપનું છે, કેવી રીતે આ તમામ યોજનાઓ થકી આગળ વધી શકે છે ભારત? બહુ સાચી વાત કરી કે જે પ્રધાનમંત્રીશ્રીનું જે વિઝન છે કે 2028 સુધીમાં આપણે દેશનું 3rd લાર્જેસ્ટ ઇકોનોમી બનવાનો આપણે જે ગોલ નિર્ણય કર્યો છે એના માટે
આપણે જોવા જઈએ તો આપણો જે નાના ઉદ્યમો છે, આપણા પોતાના જે સ્ટાર્ટઅપ્સ છે, આપણા જે પ્રોડક્ટ્સ છે અહીંયા ઇન્ડિયામાં જે બને છે એ બહુ મોટો ફાળો આપવાના છે. નાનામાં નાના ઉદ્યમથી લઈને મોટામાં મોટા કંપની સુધી બધાનો ફાળો આમાં બહુ જરૂરી છે જો આપણે પોતાની દેશને થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી જો બનાવવી હોય તો. વાત કરીએ તો MSME ની સ્કીમ્સ બહુ આમાં ભાગરૂપ થવાની છે, કારણ કે આપણે ઘણા બધા એવા ફેમિલીઝ છે, ઘણા બધા એવા સિટીઝન્સ છે જે આ MSME નો લાભ લેતા હોય છે અથવા તો MSME બિઝનેસમાં જોડાયા હોય છે. જો આપણે એ લોકોનું ડેવલપમેન્ટ કરશું, આપણે સ્કીમ્સ એ લોકોને લગતી આપણે જો ઇમ્પ્લિમેન્ટ કરશું તો ડેફિનેટલી આપણે 2028 સુધી આપણે જે પ્રધાનમંત્રીશ્રીનો જે ગોલ છે એ આપણે ડેફિનેટલી અચીવ કરી શકશું. આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો જે મુહિમ 2016માં પ્રધાનમંત્રીએ જે આપણને આપ્યો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તો આપણે દુનિયામાં સૌથી સારું સ્ટાર્ટઅપ ઇકોનોમી ડેવલપ કરી શક્યા છીએ. ગુજરાતની વાત કરીએ તો આપણે સતત 3 વર્ષ સુધી આપણે સ્ટેટમાં નંબર 1 આપણે રહ્યા છીએ, બધા બાકીના સ્ટેટમાં જોવા જઈએ તો રેન્કિંગમાં પણ ગુજરાત અત્યારના બહુ આગળ આવી રહ્યું છે સ્ટાર્ટઅપ માટે પણ. તો એવી જ રીતના આપણે જ્યારે વિશ્વકર્મા યોજનાની વાત કરીએ તો એ બહુ હોલિસ્ટિક અપ્રોચ કહેવાય સરકારનું, કે નાનામાં નાના ઉદ્યમનું આપણે વાત કરીએ અથવા તો કારીગરની વાત કરીએ, એને એક એન્ટ્રી બેરિયર હોય છે કે ભાઈ એને કઈ ક્યાંથી શું મળી શકે છે એની કદાચ એને ઇન્ફોર્મેશન ના હોય. તો આ જે સ્કીમ છે બહુ સારી પ્રાથમિક સ્કીમ છે જ્યાંથી એ લોકો સ્ટાર્ટ કરી શકે છે. ભલે ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ આપણે જે રીતના અત્યારે મળી રહ્યું છે એનાથી આગળ જોવા જઈએ તો નેક્સ્ટ સ્ટેજમાં એ લોકો જઈ શકે છે, MSMEમાં જઈ શકે છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં જઈ શકે છે. એવી રીતના આપણે જોઈએ તો એક હોલિસ્ટિક અપ્રોચ સરકારનું આમાં જોવા મળી રહ્યું છે, જે આગળ જતા 2028 સુધીમાં ડેફિનેટલી ઇકોનોમીને નંબર 3 સુધી આપણે લઈ જવામાં સક્ષમ રહેશે. હિરણભાઈ, જે પ્રકારે આપણે વાત કરી અત્યારે આપે કે લાંબુ વિઝન ખૂબ જ છે, પરંતુ આ યોજનાની આપણે વાત કરીએ વિશ્વકર્મા યોજના, કોનો સમાવેશ હશે, કોને લાભ મળશે તે તો વાત કરીએ આપણે, પરંતુ કેવી રીતે લાભ મળશે? આની પહેલાં જે મુદ્રા યોજનાની પણ વાત કરીએ, હવે આ યોજના છે, અમલીકરણ કેવી રીતે કરવામાં આવશે અને લોકો સુધી આ યોજનાને લઈ જવી પડશે કે લોકો પણ આ યોજનાનો લાભ લે, વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લે, તેના મુદ્દે સરકારના કેવા કાર્યક્રમો રહેશે આગામી સમયમાં? બિલકુલ, બહુ જ સુંદર સવાલ છે અને એ જ સવાલનો જવાબ હું વિચારી રહ્યો હતો કે આપ શું પૂછશો, પરંતુ કહેવું તો એ છે કે જ્યારે ડિજિટલ ઇન્ડિયા આપણે જે સફળતા આપણે જોઈ રહ્યા છીએ, લોકો ક્યાંક ને ક્યાંક છે એ સીધા લાભ મેળવી રહ્યા છે. જનધન યોજના દ્વારા જે ખાતાઓ છે એના દ્વારા જે કંઈ પણ એમને લાભ મળતો, એટલે દાખલા તરીકે આ યોજના છે એમાં 500 રૂપિયાનું સ્ટાઇપેન્ડ હોય કે 1 લાખ રૂપિયાની જે પેલી નાણાકીય સહાય હોય કે બીજા 1 લાખ રૂપિયાની એટલે કુલ 2 લાખ રૂપિયાની સહાય હોય, તે સહાય સીધી એ જે તે લાભાર્થીના ખાતામાં જમા થશે. અત્યારે પણ આપણી પાસે ઘણી બધી યોજનાઓ, આ જ પ્રકારની યોજનાઓ દરેક પ્રકારના જે કૌશલ્ય ધરાવતા લોકો છે એમના સુધી પહોંચી રહી છે, પરંતુ એ યોજનાઓ છે એ NGO અથવા એજન્સીઓના માધ્યમથી પહોંચી રહી છે. જ્યારે આ જે વિશ્વકર્મા યોજના છે એ સીધી લાભાર્થી પાસે પહોંચી જવાની છે અને એમને સીધી તાલીમ મળવાની છે. હવે જે માળખું આપણી પાસે અત્યારે તૈયાર છે, જે તમારો પ્રશ્નનો બીજો ભાગ હતો, એ ખાસ કરીને એ માળખું જે છે એ આપણી પાસે તૈયાર છે. એટલે કે આપણે જે કલેક્ટર કક્ષાએથી જો વાત કરીએ જિલ્લાની, તો ત્યાંથી કલેક્ટર દ્વારા જે તે મામલતદારો છે, જે યોજનાના અલગ અલગ વિભાગો છે, એ વિભાગો દ્વારા આપણે ગામડાઓ સુધી પહોંચીશું અને ગામડાઓમાં જ્યાં પણ આવા કૌશલ્ય ધરાવતા લોકો છે એ આગળ આવશે, એના કેમ્પ પણ થશે અને લોકો એ જે કંઈ પણ એમની કલા છે, જે કૌશલ્ય છે, એ કૌશલ્યના આધારે એ લાભ મેળવવા માટે લોકો સુધી પહોંચશે, સરકાર એમના સુધી જશે અને લોકોને પણ એ એમની સ્થાનિક ભાષામાં અને એમને સરળ સમજાતી પદ્ધતિએ એમને આ યોજનાનો લાભ લેવા માટે પ્રેરિત કરવામાં આવશે. અને જેના કારણે આગળ જતા આપણે જોઈએ તો આ વિશ્વમાં આપણે ભારત જે રીતે નામ કાઢી રહ્યું છે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય કે આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, બંને જે ખંત અને જે મહેનતથી ડબલ એન્જિનના જે લાભો છે એ લોકો સુધી પહોંચાડી રહ્યા છે, એ વધારે સારી રીતે પહોંચે એ આ યોજનાનો મુખ્ય લક્ષ્યાંક હશે. પંકજભાઈ મિસ્ત્રી જોડાઈ ગયા છે. પંકજભાઈ, સ્વાગત છે આપનું. 42 વિશ્વકર્મા મેળા સમાજ ગાંધીનગરના મંત્રી છે તેઓ. પંકજભાઈ, આપ જોઈ રહ્યા છો, ખાસ આજે યોજના લાગુ કરવામાં આવી છે, મંજૂરી મળી ગઈ છે. 1 લાખ સુધીની લોન પ્રથમ તબક્કામાં, બીજા તબક્કામાં 2 લાખ સુધીની લોન આપ પણ જાણતા હશો. આપની પ્રતિક્રિયા શું છે? જી પહેલા તો થેન્ક યુ સો મચ. ખરેખર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મેવાડાએ જે વિશ્વકર્મા યોજનાની 13,000 કરોડ જેટલો યોજના માટે ફાળવ્યા છે. ખરેખર આ કામ બહુ પ્રશંસનીય છે અને વિશ્વકર્મા તમામ કારીગરોને એનો લાભ મળશે.
આ તમામ જે લોકો છે અત્યારે ખુશ ચોક્કસથી નજરે પડી રહ્યા છે. આની પહેલાં પણ ઘણી બધી યોજનાઓ છે અને લોકો સુધી લઈ જવી આ યોજનાને તે ખૂબ જ મુખ્ય વસ્તુ છે. અત્યારે સોશિયલ મીડિયાનો પણ જમાનો છે, તમામ પાર્ટી એનો ઉપયોગ કરી રહી છે અને આના થકી પણ લોકો સુધી પહોંચી શકાશે. અંકિતભાઈ, જે આ યોજનાઓ તો ઘણી બધી છે પરંતુ લોકો સુધી પહોંચવી જરૂરી છે. લોકોને ખબર તો પડી જાય છે પરંતુ તેનો લાભ સમયસર મળે તે જરૂરી છે. ઘણી બધી યોજનાઓ છે, આની પહેલા મેં વાત કરી, મુદ્રા યોજનાની પણ વાત કરી, અન્ય યોજનાઓ પણ છે, પરંતુ લોકોને મળવી જરૂરી છે, સમયસર મળવી જરૂરી છે. ને અત્યાર સુધી આપ પણ ઘણા બધાને મળ્યા હશો, કેવી પ્રતિક્રિયા? સરકારની જેટલી પણ યોજનાઓ આવી રહી છે, લાભ કેટલી પ્રકારે લઈ રહ્યા છે? પોઝિટિવ રિપ્લાય આપને કેટલા મળ્યા છે? ના, એટલે શું છે કે એને લાભ લેવા વાળા તો છે જ, બરાબર. અને આ જે વિશ્વકર્મા યોજના, જે આપણી યોજના ચાલુ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જે જાહેરાત કરી છે, એનો પણ લાભ બધાને મળશે જ. આપ શું કહેશો? આ જે યોજના છે, અન્ય યોજનાઓ પણ છે, લોકો આ એ જ સવાલ આપને છે કે સમયસર લોન મળવી જોઈએ, સમયસર તેમનું કામ છે તે થવું જોઈએ. આના મુદ્દે આપે પણ ઘણા બધા જે સ્ટાર્ટઅપ જે ખાસ કરીને જેમને કરવું છે તેમની સાથે આપ પણ ચર્ચા કરતા હશો. શું પ્રતિક્રિયા તેમના દ્વારા મળી રહી છે? એની પ્રતિક્રિયા તો બહુ ખૂબ સારી રહી છે, કારણ કે આપણે જ્યારે નાના ઉદ્યમોની વાત કરીએ અથવા તો નાના કારીગરોની પણ વાત કરીએ, જેમને અત્યાર સુધી બેનિફિટ નથી મળી રહ્યો સરકાર થ્રુ, ડાયરેક્ટલી કદાચ નહોતો મળી રહ્યો, પણ હવે જ્યારે એક ઓપોર્ચ્યુનિટી આવી છે એમની સામે, અને ડેફિનેટલી સરકારે પણ એના માટે સારી એવી મોડસ ઓપરેન્ડી તૈયાર કરેલી હશે, જેનું આપણે તરત જ હમણાં આપણે થોડા સમયમાં આપણે એ પણ જોશું કે મોડસ ઓપરેન્ડી શું હશે. અને આઈ થિંક હિરેનભાઈ મોડસ ઓપરેન્ડી વિશે કદાચ સારી રીતના સમજાઈ શકશે. પણ સ્ટાર્ટઅપ કાઉન્સિલ તરીકે અહીંયાથી પણ અમારા તરફથી જે પણ કોઈ રીતના સપોર્ટ આપવાનો થાય એ અમે જરૂરથી અહીંયાથી આપશું. અને અમે તો અહીંયાથી એમએસએમઈ ઉદ્યમોને તો સપોર્ટ કરી જ રહ્યા છીએ. તો મે બી પોસિબલ છે કે હવે આગળ જતા વિશ્વકર્મા યોજનાને પણ કદાચ ઇમ્પ્લિમેન્ટ કરવાનો કદાચ મોકો જીયુસેકને જો મળે તો અમે બિલકુલથી આમાં સમાવેશ કરશું અમારો. હિરેનભાઈ, અંતિમ સવાલ આપને. જે મોડસ ઓપરેન્ડીની અમને વાત કરી અંકિતભાઈએ તે, અને લાસ્ટમાં જે ખાસ કરીને લાંબુ વિઝન જે હમણાં આપણે વાત કરી, અને કઈ રીતનું હવે આગળ પ્રોસેસ રહેશે. 2024ની ચૂંટણી પણ છે, તેનું તો કઈ જગ્યાએ ચૂક્યા છે કે આવશે, અને 2028માં ત્રીજી ઇકોનોમી પણ બનશે. ખાસ કરીને હવે આગળ કઈ કઈ યોજનાઓ ગુજરાત માટે ખાસ કરીને કે ભાજપ વિચારીને બેઠી છે? બિલકુલ, આવનારી ઘણી બધી સ્વર્ણિમ યોજનાઓ લોકો સુધી પહોંચવાની છે. ગુજરાતમાં પણ એ યોજનાઓના અમલ પણ શરૂ થઈ ગયા છે અને નવી યોજનાઓ પણ ચોક્કસપણે પાઇપલાઇનમાં છે. પરંતુ મારે એક ખાસ વાત કહેવી છે, જે લોકો સુધી પહોંચવા માટે સરકારી તંત્ર તો છે જ, પરંતુ લોકો સાથે ખાસ કરીને જે વર્ગ માટે આ પીએમ વિશ્વકર્મા યોજનાનો જે જાહેરાત થઈ છે, એ યોજનાના જે વાહકો કહેવાય એવા અંકિતભાઈ અને પંકજભાઈ જેવા ધુરંધરો, ખાસ કરીને અંકિતભાઈ જેવા નિષ્ણાત વ્યક્તિ કે જે આ ક્ષેત્રથી ખૂબ સારી રીતે સંકળાયેલા છે, એમણે જે એમની સેવાઓ માટેની જે અત્યારે અહીંયા જે પ્રસ્તુતિઓ ઓફર કરી છે, એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સરકારશ્રીમાં હું એમના માટે, એમની સંસ્થા અને એમના સેવાઓનો લાભ લેવા માટેની ચોક્કસપણે સૂચન કરીશ. પંકજભાઈ ખાસ કરીને જ્યારે વિશ્વકર્મા સમાજના મોભી છે, તો એ પણ જ્યારે અમને આ પ્રકારનો જ્યારે સપોર્ટ કરતા હોય ત્યારે સ્વાભાવિક રીતે લોકો સુધી પહોંચવાનું સરળ જ બને, અને સારી યોજનાનો લાભ છે એ લોકો સુધી પહોંચે અને સારા લોકો દ્વારા પહોંચે એ ચોક્કસપણે સુનિશ્ચિત કરવાનું કાર્ય છે. એ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, ડબલ એન્જિનના માધ્યમથી ચોક્કસપણે અમે કરીશું. હવે એક બીજો પ્રશ્ન, આપનો પ્રશ્ન એ હતો એ મુજબ છે, એ જે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ નરેટિવ ઉભું કરતા કેટલાક તત્વો, એ ઘણા ટાઈમથી એવું ક્યારેક કહેતા સાંભળ્યા છે આપણે કે મોટા ઉદ્યોગપતિઓ માટે જ સરકાર છે એ કામ કરી છે. ત્યારે આ જે છે એ વધારે સારી રીતે બહાર આવેલી યોજના, વધુ એક યોજના, આ યોજના એક નવી નથી, વધુ એક યોજના બહાર આવી છે અને એક બહુ મોટી યોજના છે જે આખા ભારતભરમાં લાગુ થવાની છે. એના દ્વારા એ નરેટિવને પણ એક બહુ મોટો જવાબ મળ્યો છે. ચોક્કસ, અને એનો લાભ પણ હવે જે પ્રકારે આપણે વાત કરી અત્યારે તમામ જોડે કે વધાવી પણ રહ્યા છે. આગામી સમયમાં તેનો લાભ પણ લેતા થઈ જશે. અલગ અલગ 2 તબક્કામાં જેમને નવું સ્ટાર્ટઅપ કરવું છે, નવો જે વ્યવસાય શરૂ કરવો છે, તે તમામ માટે જે વ્યવસાયોની પણ આપણે અત્યારે ચર્ચા કરી કે કયા કયા વ્યવસાયો છે તેમને આમાં લાભ મળવા જઈ રહ્યો છે. એટલે ચોક્કસથી આ જે યોજના છે તે તમામને લાભ અપાવનારી આ યોજના છે, પરંતુ આગામી સમયમાં કેવી રીતે લોકો લાભ લે છે, કેવી રીતે લોકો સુધી આ યોજના પહોંચે છે, તેના પર પણ આ સતત નજર છે તે રહેવાની છે. ત્યારે તેના જ મુદ્દે ચર્ચા કરી આપણે. ચર્ચામાં જોડાયા હિરેનભાઈ, અંકિતભાઈ અને પંકજભાઈ, ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ.
તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું કોઈ નવા મુદ્દાને લઈને. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.